નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું અલગ રીતે મકાઈના ઢોકળા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં એક મકાઈ લીધી છે. મકાઈ છે તે ફ્રેશ લેવાની છે અને મોટી મકાઈ લેવાની છે. તો આપણે દાણા છે તે સરસ વધારે નીકળે એટલા માટે મોટી મકાઈનો ઉપયોગ કરવાનો છે. મકાઈને આવી રીતે છોલી લેવાની છે. અને મિત્રો, મેં 1 કપ જેટલા ચોખાને આખી રાત પલાળીને રાખ્યા હતા. મારો વિડીયો સ્કીપ થઈ ગયો એટલે હું તમને કહી રહી છું. તમારી પાસે ટાઈમ ન હોય તો તમે ચોખાને 2 થી 1 કલાક જેટલા પલાળીને રાખી શકો છો. પણ ટાઈમ હોય તો તમે આખી રાત કોઈ પણ ચોખાને પલાળીને રાખી શકો છો. ખાલી બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો, તે વાતનું ધ્યાન રાખીશું. હવે મકાઈને છોલી લીધી છે, બધા દાણાને કાઢી લેવાના છે. હવે મોટું મિક્સરનું જાર આવે તે લેવાનું છે, નાનું નથી લેવાનું, કારણ કે આપણે બધી સામગ્રી આમાં જ પીસવાના છીએ. મેં કહ્યું એવી રીતે મેં ચોખાને આખી રાત પલાળીને રાખ્યા હતા, જે 1 કપ છે તે પાણી નિતારીને નાખી દઈશું. 1 લીંબુનો રસ નાખીશું અને અડધો કપ જેટલો આપણે દહીં નાખીશું. મારું દહીં ખાટું નથી એટલે મેં તેમાં લીંબુનો ઉપયોગ કર્યો છે. હવે અડધી ચમચી હળદર નાખશું. 4 આપણે તીખા લીલા મરચાં નાખવાના છે. સ્વાદ અનુસાર મીઠું નાખશું અને બધી સામગ્રીને સરસ રીતે પીસી લેવાની છે. તમે જોઈ શકો છો બધી સામગ્રીને સરસ પીસી લીધી છે. અને જો તમારું દહીં ખાટું હોય તો તમે લીંબુ નહીં નાખો તો પણ ચાલશે, અને ચાહો તો તમે આમાં 1 ચમચી સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. દહીં ખાટું હોય તો ખાટા મીઠા ઢોકળા સરસ લાગે ખાવાના. તમે રવા સાથે ઢોકળા બનાવ્યા હશે, પણ આજે આપણે ચોખા સાથે એકદમ ટેસ્ટી હેલ્ધી ઢોકળા બનાવીશું. હવે આને 10 મિનિટ માટે મેં રેસ્ટ આપ્યું છે. ત્યાં સુધી આપણે એક વઘાર તૈયાર કરી લઈએ. 2 ચમચી આપણે તડકા પેનમાં તેલ નાખવાનું છે. 1 ચમચી રાઈ નાખી દઈશું, અડધી ચમચી જીરું અને 1/4 ચમચી જેટલી આપણે હિંગ નાખી દઈશું. અને મીઠા લીમડાના 10 થી 12 મેં પાન લીધા હતા, તેને ઝીણા ઝીણા સમારીને રાખ્યા છે. તે આપણે આવી રીતે નાખી દેવાના છે, જે આપણું બેટર છે તેના ઉપર. અને ઉપરથી આ વઘાર છે તે રેડી દેવાનો છે. તો બધા લીમડાના પાન છે તે સરસ રીતે ફ્રાય થઈ જશે. અને આપણે જો વઘારમાં તેને નાખીએ તો બધા ઉડે, એટલે આપણે આવી રીતે કરીએ તો તે ઉડે નહીં. તમે બેટર જોઈ શકો છો, વધારે ઘાટું પણ નથી અને પાતળું પણ નથી. હવે એક થાળી લેવાની છે, એમાં અડધી ચમચી તેલ નાખી તેને ગ્રીસ કરી લેવાનું છે. અને બેટરમાં આપણે 1/4 ચમચી જેટલા ખાવાના સોડા નાખવાના છે. ઉપરથી 1 ચમચી પાણી નાખી અને તેને સતત આવી રીતે હલાવવાનું છે. હલકા હાથથી હલાવવાનું છે. ફટાફટ નથી ચલાવવાનું, નહીં તો આપણા ઢોકળા છે તે ફૂલેલા નહીં બને. હવે એક સાઈડ મેં કડાઈમાં પાણી ગરમ રાખ્યું હતું, એના ઉપર આ થાળી મૂકી દેવાની છે. પછી જ ઉપરથી બેટર નાખવાનું છે. આવી રીતે પ્રોસેસ કરવાથી ઢોકળા એકદમ સરસ ફૂલે છે. એટલે તમે એક વખત આવી રીતે ટ્રાય કરજો. ગરમ સ્ટીમરમાં થાળી રાખી અને ઉપરથી બેટર નાખવાનું. ઉપરથી આપણે લાલ મરચું છાંટી દઈશું અને 10 થી 12 મિનિટ જેટલું આપણે સ્ટીમ કરી દઈશું. 10 થી 12 મિનિટ થઈ ચૂકી છે. તમે ઢોકળા જોઈ શકો છો, આપણા એકદમ ફૂલીને સરસ રેડી થઈ ગયા છે. હવે આપણે ઢોકળાને ચેક કરી લઈએ. અંદરથી પણ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે તેને આપણે કમ્પ્લીટલી ઠંડા કરી લેવાના છે, પછી જ કટ કરવાના છે. તમે એને પહેલાં કટ કરશો તો ઢોકળા છે તે એકદમ સોફ્ટ હોય છે, તો તમે ગરમ ગરમમાં તેને કટ કરશો તો તૂટી જશે. મેં થોડા એને હલકા ગરમ હતા તો પણ કટ કર્યા, તો પણ એ તૂટવા લાગ્યા. એટલા સોફ્ટ બને છે, એકદમ જાળીદાર અને સુપર સોફ્ટ બને છે ઢોકળા. હવે તમને ચાહે તે આકારમાં તમે તેને કાપી શકો છો. અને આની ઉપર બીજો વઘાર કરવાની પણ કાંઈ જ જરૂર નથી. મિત્રો, આ ઢોકળા છે તે ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે અને ઓછા તેલમાં ઓછા સમયમાં ઇન્સ્ટન્ટ આ ઢોકળા તૈયાર થઈ જાય છે. કારણ કે તમે ચોખાને 1 કલાક પલાળીને રાખો તો પણ આ ઢોકળા છે તે તૈયાર થઈ જાય છે. હવે હું તમને કાઢીને બતાવું કે ઢોકળા છે તે કેટલા ઇઝી રીતે નીકળી જાય છે. તમે જોઈ શકો છો થાળીમાં. હવે હું તમને બાજુમાંથી બતાડું કે ઢોકળા છે તે કેવા ફૂલીને અંદર જાળી પડી છે.
અને એકદમ પોચા રૂ જેવા થયા છે. ઘરમાં કોઈ વડીલ હોય તો પણ આ ઢોકળા ખાઈ શકે એટલા પોચા બન્યા છે. અને આ ઢોકળા છે તે તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો. તો મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મકાઈના ઢોકળાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. અને હા મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. મિત્રો, ચોમાસાની સિઝનમાં તમે તળેલું ખાઈને કંટાળ્યા હોય તો આવી રીતે તમે ઢોકળા બનાવીને ખાઈ શકો છો. તો તમે ફ્રાય કરેલી વસ્તુથી બચી શકો છો અને હેલ્ધી ટેસ્ટી આવો નાસ્તો પણ ખાઈ શકો છો. તો તમે ક્યારે બનાવો છો આ ઢોકળાની રેસીપી તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.